હવે વાત કરીએ સુરતની। આમ તો સુરત શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, જો કે સ્માર્ટ સિટી વરસાદ બાદ ખાડા સિટી બની ગઈ છે, કારણ કે સુરતમાં હાલ રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા તે શોધતા શોધતા શહેરીજનો ત્રાસી ગયા છે। હદ તો ત્યારે થઈ જ્યારે ભાજપના ધારાસભ્ય મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઊભા કર્યા। જો સુરતમાં ખાડાઓથી કેવી તૂટી રહી છે લોકોની કમર। રસ્તાઓ પર રહેજો સાવધાન। ખાડાઓ તોડી નાખશે કમર। વરસાદ બાદ સુરત ગયું ખાડે। મુશળધાર વરસાદ બાદ સુરત શહેરની કેવી હાલત થઈ છે તે જુઓ। શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓ આવી ગયા છે, જેના કારણે હાલ સુરતના રસ્તાઓ ડિસ્કો રસ્તાઓ બની ગયા છે। જો કે આ ખાડાઓ જીવલેણ પણ બની શકે છે। સુરતના લોકોને હવે એવું લાગી રહ્યું છે કે તેઓ સુરતમાં નહીં પરંતુ ચંદ્રગ્રહ પર આવી ગયા છે। આ ખાડાઓ સુરતીઓને રૂપિયાની ખોટના ખાડામાં પણ ઉતારી દેશે અને તેઓની કમર પણ તોડી નાખશે। આ રોડ ઉપરથી રોજ મારે 4 થી 5 વખત નીકળવાનું હોય છે અને આ રોડ ઉપરથી જ્યારે નીકળું ત્યારે ચંદ્રયાન ઉપર આપણે ચંદ્રની ધરતી ઉપર હાલતા હોય ને એવું ફિલિંગ આવે છે। કોકના કમરના મણકા ભાંગી જાય, આગળ જતા કમરના પ્રોબ્લેમ આવશે, કોકના હોસ્પિટલના ખર્ચા પુષ્કળ આવશે। બધા 2 વ્હીલરના જમ્પર પતી જવાના છે, બધી 4 વ્હીલરના જમ્પર પતી જવાના છે, બધાના લોરામ સસ્પેન્શન એટલા બધા ખર્ચા આવશે લોકોને, એને કોઈ લિમિટેશન નથી। આ કોના ભોગ? રોડ ટેક્સ તો બધા ભરાઈ જાય છે। સુરતમાં કોઈ પણ રસ્તો જઈએ 1 કિલોમીટર બી રસ્તો સારો નથી। કોઈ પણ જગ્યાએ જઈએ મોટા મોટા ખાડા છે। અગર જો કમરવાળો પ્રોબ્લેમવાળો કોઈ 2 વ્હીલમાં જાય અથવા તો રિક્ષામાં જાય તો જઈ શકે એવી પરિસ્થિતિ નથી। બહુ જ ખરાબ પરિસ્થિતિ સુરતની છે। કેવું છે, રિપેર થવા જોઈએ કે તાત્કાલિક ધોરણે અત્યારે સુરતના રસ્તાઓ રિપેર થવા જોઈએ। વરસાદ બાદ સુરત શહેર તો ખાડી ગયું છે, જો કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરતના મોટા ભાગના વિસ્તારના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેની સામે લોકોમાં આક્રોશ છે। રેડ રોડમાંથી અત્યારે એટલા ખાડા છે કે કોઈ માપ નહીં। આ વરસાદને લીધે ખાડા પડી જાય તો એનું સામે રિનોવેશન થોડુંક કરવું પડે, ધ્યાન એમાં દેવું પડે। 100% में 40% तो है ही है, 60% है जो है, मैं वो बोल रहा हूँ। बाकी बारिश की वजह से कुछ ज़्यादा ही हो गया, पर इनको सही करना चाहिए। સુરતના લોકો ટેક્સ તો ભરે છે, જો કે સામે તેઓને કેવી સુવિધાઓ મળે છે તે આપ પોતે જોઈ શકો છો। સુરતના ખાડાવાળા રસ્તાઓના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। હાલતા હોય તો સામેના વાહનવાળાને પોતાનું વાહન તારવવા માટે રાહદારીની સાઈડમાં લેવું પડે છે। ત્યાર પછી વાહનદારીઓની, વાહન ચલાવનારની એટલી બધી પ્રોબ્લેમ હોય છે કે જીવનમાં એને નાના મોટા દુખાવા તો હોય જ છે, અને એને લીધે કમરના દુખાવા, વાહનોનું ટાયરને આ તે એ બહુ બધું એને તકલીફો પડે છે। મહાનગરપાલિકા સામે લોકોમાં આક્રોશ છે અને રોષને નેતાઓ પણ સમજી રહ્યા છે, જેથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તત્કાળ રસ્તાઓનું સમારકામ માટે કમિશનરને રજૂઆત કરી છે। તંત્ર ઊંઘી રહ્યું હોય, બેભાન અવસ્થામાં, એને ખબર જ ન હોય છે કે આ રસ્તા ધોવાણ થયા છે, ખાડા પડ્યા છે, લોકોને કેટલી પીડા છે, કેટલું લોકો સહન કરી રહ્યા છે। મને એવું લાગ્યું કે વરસાદ બંધ થયા પછી પણ તંત્ર જાગ્યું નથી, રસ્તાઓ રિપેર થતા નથી, ખાડાઓ હજુ એમ જ છે, જે લોકો સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી। ખાડાઓને કારણે લોકોની મુશ્કેલી ખૂબ અસહ્ય છે અને એટલા માટે મેં કમિશનરના ધ્યાન પર મૂક્યું છે। બોલો, ભાજપની જ સરકારમાં ભાજપના જ ધારાસભ્યને રજૂઆત કરવી પડે છે, છતાં મહાનગરપાલિકાનું તંત્ર જાગતું નથી। ત્યારે સવાલ એ છે કે હવે ક્યારે સુરતના રસ્તાઓ પરથી ખાડાઓ દૂર થશે અને ક્યારે મળશે લોકોને ખાડાઓના ત્રાસથી મુક્તિ। સુરતથી બળદેવ સુથાર સાથે
બ્યુરો રિપોર્ટ TV9।